શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા દ્વારા ગોંડલના સંત શિરોમણી મોચી સમાજના શ્રી લાલા બાપાની 85મી પુણ્યતિથિ ઉજવણી સાથે સમૂહ લગ્નોત્સવ અને મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કોસમાણા ગામ રામણ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા આયોજિત પરમ પૂજ્ય શ્રી લાલા બાપાની 85મી પુણ્યતિથિ મહોત્સવ તેમજ 24મો સમૂહ લગ્નોત્સવ સાથે મોટિવેશનનો કાર્યક્રમ ગુરુવારના રોજ કોસમાડા ગામ રામણ ફાર્મ ખાતે યોજવામાં આવ્યો. પરમ પૂજ્ય જાગા સ્વામીના આશીર્વાદથી યોજેલા કાર્યક્રમમાં સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોને બાળકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા પાવી છે. 3 યુગલોએ પ્રવૃત્તિમાં પગલાં માંડ્યા છે, જેમાં કરિયાવરમાં સમાજ તરફથી ચમચીથી લઈને તમામ ઘરની ચીજ વસ્તુ આપવામાં આવી છે. પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રી તેમજ કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા 6 મહિનાથી ભારે મહેનત કરી રહ્યા છે, જે મહેનત રંગ લાવી છે. મોટિવેશન સ્પીકર મનીષ વઘાસિયાએ પોતાની સ્પીચથી ઉપસ્થિત સમાજના લોકોની આંખમાં આંસુ લાવી દીધા હતા. પૂજ્ય શ્રી લાલા બાપાની આરતી ઉતારી 85મી પુણ્યતિથિ મનાવવામાં આવી છે. મિત્રો, ગોંડલના સંત શિરોમણી શ્રી ભક્તરાજ શ્રી લાલા બાપાની 85મી પુણ્યતિથિ અત્યારે સુરત શહેરના વરાછા સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા મનાવવામાં આવી રહી છે. પૂજ્ય લાલા બાપાની 85મી તીર્થતિથિ ત્યારે મહાનુભાવ ઉપસ્થિત અહીંયા છે. આવો આપણે તેમને મળીએ. સમસ્ત સમાજના સહકાર, અમારા સમાજના કાર્યકર્તા નાના મોટા, અમારી કમિટી, કારોબારી, ટ્રસ્ટીઓ એ બધાના સહકારથી અને પૂજ્ય લાલા બાપાના સહકારથી દર વર્ષે આવું સરસ આયોજન થાય છે અને સમસ્ત સમાજ અમને બહુ જ સહકાર આપે છે. અને આ સહકાર અને જાગા સ્વામી અને લાલા બાપા બંનેની અસીમ કૃપા રહે આપણી પર, એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું. વિપિનભાઈ, આપણા સમાજની અંદર મોચી જ્ઞાતિ સમાજની અંદર સુરત શહેરમાં લગ્ન તો મેં ઘણા બધા જોયા છે, સમારોહ પણ ઘણા બધા જોયા છે, પણ સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછાનો કાર્યક્રમ બધો આખો અલગ હોય છે. તો વાત બરાબર છે, સાચી છે એકદમ. ખરેખર આમ તો જોઈએ તો આખા ગુજરાતની અંદર આપણા મોચી સમાજની અંદર વરાછાનો જે પ્રોગ્રામ થાય છે ખરેખર અલગ જ થાય છે અને નાના મોટા સૌને બહુ મજા આવે છે. લાલા બાપાની કૃપાથી જગ્યા, ભોજન વ્યવસ્થા બધું જ બહુ સરસ ચાલે છે. એમાં જ્યારે આપણા ઘરની અંદર સામાન્ય કે જમણવાર ચાલતો હોય 2-5 વ્યક્તિનો, તો પણ આપણે ટેન્શનમાં આવી. આજે હજારોની સંખ્યામાં જમણવાર છે, લગ્ન થયા, મહેમાનો આવ્યા, તેને પૂરેપૂરો શાંતિથી જે ઉતારો જે આપવામાં આવ્યો છે, સાથે જે કાર્યક્રમ છે, એ માટે શું એ તો પહેલેથી જ અમારી પાસે ટીમ જે છે એ એટલી બધી સરસ છે કે મને કોઈ પણ અવ્યવસ્થા કે કોઈ પણ તકલીફ પડે એવું મને તો કંઈ લાગતું નહોતું અને અમને સંપૂર્ણ ભરોસો છે. સાહેબ, આજે સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા 85મી લાલા બાપાની પુણ્યતિથિ અને 24મો સમૂહ લગ્ન સમારોહ, એની અંદર હમણાં મેં રાઉન્ડ માર્યો ને 13,500 થી 14,000ની સંખ્યા પરફેક્ટ છે, કારણ કે રસોડું, ભોજન પાસ, વ્યક્તિ અને જગ્યા સાહેબ એમાં એટલી બધી સફળતા છે કે આપણો ધ્યેય એવો છે કે લાલા બાપાની તિથિ ઉજવી, લગ્ન કર્યાને જયમાન છૂટે પડી જવું નહીં, સમાજની અંદર સમજણ આવે, બાળકોની અંદર આવતી પેઢીના સંસ્કાર સિંચન થાય, આવતું ભવિષ્ય છે. હવે બાળકો યુવાન થાય ને યુવાનો સમાજની અંદર જોડાય, સમાજનું સંગઠન બને, સમાજનો ખૂબ વિકાસ બને, સમૃદ્ધ બને અને ખાસ કરી અને બહેનોની જે આપણે લાગણી છે કે સાસુઓના ઝઘડાને છૂટાછેડાનું પ્રમાણ જે બંધ થઈ રહ્યું છે, એ સમાજની અંદર છૂટાછેડા સાહેબ કોઈ પણ સંજોગોમાં થવા જ ન જોવે, ગમે તે થાય સહન કરતાં શીખે અને મોબાઈલનો ઉપયોગ જરૂરી પૂરતો કરે, ઘરે છોકરાઓ ટાઈમ આપે, મા બાપ છોકરાઓને ટાઈમ આપે, સાસુ વહુનો સમન્વય જળવાય અને સંગઠનને સહકાર વધે ને સંસ્કારનું સિંચન થાય. આ અમારો ધ્યેય છે. મિત્રો, આ હતા ઘનશ્યામભાઈ સરવૈયા, મોચી જ્ઞાતિ સમાજના 85મી આજે જે પુણ્યતિથિ છે લાલા બાપાની, અને સાથે જાગા સ્વામી મહારાજ પણ બિરાજમાન છે. આ જે કાર્યક્રમની અંદર મોટિવેશનલ તરીકે સ્પીકર તરીકે જે મનીષ વઘાસિયા હતા, તેને ખરેખર સમાજના જે નાના બાળકથી લઈને મોટેરા સુધીની આંખમાં આંસુ આવી ગયા. તે જ કહે છે કે શું છે. આવો આપણે મળીએ મનીષભાઈ વઘાસિયા.
આ સૌરાષ્ટ્ર મોચી સમાજ ખૂબ સરસ પહેલાં તો કામ કરી રહ્યો છે. છેલ્લા 24 વર્ષથી લગ્ન ઉત્સવ કરવા એ નાની વાત ન કહેવાય. અત્યારે 18,000 માણસોનું ભોજન વ્યવસ્થા થાય છે. છેલ્લા 2 વર્ષથી હું અહીંયા આવું છું. ગયા વર્ષે મેં પરિવારોત્સવ કરેલો. આ વર્ષે સમજણની વૃદ્ધિ એ સમાજની સમૃદ્ધિ. મતલબ જો માણસ સામેથી સમજી જાય, અંદરથી સમજી જાય કે મારે શું કરવું છે, તો દુનિયામાં કોઈ એને હરાવી ન શકે. આજે 5 વર્ષના બાળકથી લઈને 55 વર્ષના દરેક વ્યક્તિ સુધરવું છે, પણ માધ્યમ ક્યાં? મીડિયેટર કોણ? આજે અમે 2.5-3 કલાકમાં એ પ્રયાસ કર્યો કે નાના બાળકથી લઈને સૌને, વડીલોને, સૌ કોઈને કંઈક જીવનમાં બદલાવ કરવાની ઈચ્છા થાય. 5 વર્ષના બચ્ચાઓ ગાળો નહીં બોલવાથી લઈ અને 65 વર્ષના સાસુમાં એવું બોલ્યા કે મારી જે વહુ છે ને એને હું દીકરીની જેમ રાખીશ. આજના આ પ્રોગ્રામની આ ફળશ્રુતિ છે. કેટલાય લોકોએ સુસાઇડ નહીં કરવાના સંકલ્પ કર્યા. આજના પ્રોગ્રામની આ ફળશ્રુતિ. કેટલી દીકરીઓને બાપ મળ્યા, બાપને દીકરાઓ મળ્યા, અને કેટલાય લોકોએ વ્યસન છોડ્યા. તમે ક્લિપ પણ આમાં જોઈ શકશો. કેટલા લોકોએ હાથમાંથી માવો લઈને એમ કીધું કે અમારે નથી ખાવો. તો આ છે સમજણનો પ્રભાવ. સમજણની વૃદ્ધિ થાય તો સમાજની સમૃદ્ધિ થાય. હું મોચી સમાજને અભિનંદન આપું છું કે આવો પ્રોગ્રામ એમણે અરેન્જ કર્યો છે. સંદેશો શું છે સમાજ માટે? સમાજને સંદેશો એક જ છે. આ ફાસ્ટ યુગ છે, 5G યુગ છે. થોડા શાંત બેસી, થોડા શાંત થઈ સ્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ, પરિવારને ઓળખવાનો પ્રયત્ન કરીએ, પરિવારને સાથે રાખવાનો પ્રયત્ન કરીએ. ભાગદોડભરી જિંદગીમાં થોડા શાંત થઈ અને સમજણ સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હતા મોટિવેશનલ સ્પીકર મનીષો બગાસિયા. તેમને સુંદર મજાનો મોચી સમાજના જે અહીંયા લગભગ 15,000 થી 17,000 વ્યક્તિ હતા, તેમને એક સારો સંદેશો આપ્યો છે કે ખરેખર હવે સુધરવાની જરૂર છે. કારણ કે સમાજ આગળ વધી રહ્યો છે. મોબાઈલનો ઓછો ઉપયોગ કરો અને તમારા ઘરની અંદર શું ચાલી રહ્યું છે, તમારા ઘરની અંદર બધા સાથે જ આપણે રહો, એ જ આપણો એક ઉદ્દેશ છે. જી 10 ચેનલ માટે હું પ્રકાશ પાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.